હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા તમે? હું આવી ગઈ છું એક નવા સાહસ પર. કઈક જગ્યાએ એ જાણવું છે. હિન્દુ ધર્મની 7 પવિત્ર નગરીઓમાંથી એક જ્યાં મહાકાલનો વાસ છે, જ્યાં શિપ્રા નદીના ઘાટ પર સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો સીધો દિલમાં ઉતરી જાય છે. હા, તમે સાચું અનુમાન લગાવ્યું. હું છું ઉજ્જૈનમાં. જો તમને લાગે છે કે ઉજ્જૈનમાં ખાલી મંદિરોનું જ શહેર છે, તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. આ શહેર ભક્તિ અને શક્તિ, શાંતિ અને રોમાંચ, ઇતિહાસ અને આધુનિકતાનું એક અદ્ભુત મિશ્રણ છે. તો ચાલો મિત્રો, મારી સાથે આ સફર પર જોડાઈ જાઓ. સૌ પહેલા અલબત્ત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન. સવારે 4 વાગ્યે તમે ભસ્મ આરતીમાં જોડાવાનો અનુભવ કંઈક અલગ જ છે. એ વાતાવરણ, એ શાંતિ અને એ ઉર્જા અદ્ભુત છે. મેં તો લાઈનમાં ઊભા રહીને પણ એનો અહેસાસ કર્યો, જાણે આખો દિવસ પોઝિટિવિટીથી ભરાઈ ગયો. આ ઉપરાંત કાલ ભૈરવ મંદિર જવાનું ભૂલશો નહીં, જ્યાં મૂર્તિને દારૂનો પ્રસાદ ચડાવવામાં આવે છે. આ એક અનોખો અનુભવ છે જે તમને બીજે ક્યાંય નહીં મળે. અને હા, ચિંતામણી ગણેશ મંદિર જઈને તમારા બધી મનોકામના માટે પ્રાર્થના જરૂર કરજો. શું તમે જાણો છો કે ઉજ્જૈનમાં એક વૈદશાળા પણ છે? હા, જંતર મંતર, જ્યાં પ્રાચીન સમયમાં ખગોળશાસ્ત્રીઓ અભ્યાસ કરતા હતા. અહીં તમે પ્રાચીન યંત્રો જોઈ શકો છો અને જાણે ભૂતકાળમાં પહોંચી ગયા હો એવું તમને લાગશે. અને રોમેન્ટિક વાઇબ્સ માટે શિપ્રા નદી પરના રામઘાટ પર સાંજની આરતી જોવા એક લાઈફ ટાઈમ મેમરી છે. સેંકડો દીવાઓ અને મંત્રોચ્ચાર સાથેનો નજારો ખરેખર મન મોહી લે છે. જો તમે મુંબઈથી આવતા હોવ તો ટ્રેન અને બસ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ટ્રેન લગભગ 11 કલાક લે છે, બસ 10 કલાક લે છે. જો તમે ઈચ્છો તો ઇન્દોર સુધીની ફ્લાઇટ પણ લઈ શકો છો. ત્યાંથી ટેક્સી કરીને લગભગ 1 કલાક થાય છે મંદિર પહોંચતા. ઉજ્જૈન ફરવા માટે સૌથી સારો સમય ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. આ સમયગાળામાં વાતાવરણ ઠંડુ અને ખુશનુમાન હોય છે. ગરમીમાં અહીં આવવાનું ટાળવું જોઈએ. ખર્ચાની વાત કરીએ તો ઉજ્જૈન એકદમ બજેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશન છે. એક વ્યક્તિ માટે રોકાણ, ભોજન અને ફરવા માટેનો રોજિંદો ખર્ચ લગભગ 1500 થી 2000ની આસપાસ રહેશે. તમે સ્માર્ટ ટિપ્સ અપનાવશો ને, આ ખર્ચ ઘટી પણ શકે છે. જેમ કે લોકલ બસો ઉપયોગ કરો, નાની હોટલોમાં રહો, સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરો. ઉજ્જૈનનો સૌથી પ્રખ્યાત નાસ્તો છે પૌંહા. હા, તમે સાચું સાંભળ્યું, પૌંહા સાથે જલેબી. સાંભળીને થોડું અજીબ લાગશે, પણ એકવાર ટ્રાય કરો, મજા પડી જશે. અહીંની દાલ બાફલાની થાળી બહુ ફેમસ છે. રાતના સમયે સરાફા બજારમાં જઈને ચટાકેદાર પાણીપુરી, સેવપુરી ખાવાનું ભૂલશો નહીં. ઉજ્જૈન ભક્તિની સાથે સાથે શાંતિ અને આનંદનો અનુભવ પણ કરે છે. અહીં કોઈ મોટો એડવેન્ચર સ્પોટ નથી, પણ શિપ્રા નદીમાં બોટિંગ કરીને તમે તમારી સાંજને યાદગીર બનાવી શકો છો. આ ઉપરાંત રામઘાટ પર સવાર અને સાંજે ચાલવાનો એક અદ્ભુત અનુભવ છે. જો તમે ઉજ્જૈનમાં હોવ તો મહાકાલ મંદિરની નજીક આવેલા શિવ હોટલમાં જરૂર રોકાજો. એમની સર્વિસ, ભોજન ખરેખર ખૂબ સરસ છે. હા,
લોકલ માર્કેટમાં પૂજાની વસ્તુઓ, હસ્તકળાઓની વસ્તુઓ ખરીદવાનું ભૂલશો નહીં. ત્યાં તમને બહુ જ સુંદર વસ્તુઓ મળી જશે. તો મિત્રો, આ હતો મારો ઉજ્જૈનનો અદ્ભુત પ્રવાસ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ઉજ્જૈન જવાનું મન થઈ ગયું હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરો, કોમેન્ટ કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો ફરી મળીશું એક નવી જગ્યાએ અને નવા અહેસાસ સાથે. ત્યાં સુધી બાય બાય.